પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કર કર્મચારીઓ દ્વારા આજે જિલ્લા વહીવટી તંત્રને એક લેખિત આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અગાઉ પણ આ મામલે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી, જેના કારણે આજ રોજ જિલ્લા કલેક્ટરને આશા તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ આશા તથા આશા ફેસિલિટેટર બહેનો દ્વારા સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે અને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી તમામ માહિતી એકઠી કરી અને સરકારને વિગતવાર માહિતી આપવામાં આવે છે, તે છતાં પણ સરકાર દ્વારા મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી। વધુમાં આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે PMJYનું ઇન્સેન્ટિવ ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી। આશા બહેનો તથા આશા ફેસિલિટેટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે અને હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે, તેનાથી બહેનોને ગૂંચવણ ઊભો થાય છે, જેથી ઇન્સેન્ટિવ 50% તથા 2500નો વધારાનું ચૂકવણું મહિનાના અંત એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી। દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18,000 રૂપિયા તથા આશા ફેસિલિટેટર બહેનોને 24,000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે। આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને દર મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય છે, તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે અને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને સેવાનિવૃત્તિ વખતે 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે। આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને ડ્રેસ એક સરખો આપવામાં આવ્યો છે તો તે બદલીને અલગ અલગ આપવો તથા જે સાડી કે ડ્રેસ આપવામાં આવે તે કોટનનો હોય તેવી વ્યવસ્થા કરવી અને નવા બહેનો આશામાં લીધેલા એમને 50% ઇન્સેન્ટિવ કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર છે તે ચૂકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી, તે ચૂકવણું કરવાની વ્યવસ્થા કરવી સહિતની માંગણીઓને લઈને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। આજે અમે જિલ્લા કલેક્ટર કચેરી ગોધરા ખાતે આવ્યા છીએ આશા વર્કર બહેનો, કેમ કે અમારા જે પડતર પ્રશ્નો છે, અમારું ઇન્સેન્ટિવ 50% ઇન્સેન્ટિવ 2500નો જે વધારો થયો છે તે અને પગાર અમારો રેગ્યુલર થતો નથી। અમારો પગાર બહુ ઓછો છે, એ પણ તારીખથી તારીખ ક્યારે પણ થતો નથી। અમારા જે પડતર પ્રશ્નો છે તે અને અમને જે કોઈ પણ પગાર વધારો જે કરવાનું છે તે થઈ જાય અને અમારા પ્રશ્નો અહીંયાથી આગળ સરકારમાં લઈ જવા રજૂઆત કરવા માટે અમે બધા બહેનો અહીંયા એકત્રિત થયા છે। જે આપ સાહેબને વિદિત થાય કે જે અમારા પ્રશ્નો જે અમારા મુદ્દા છે અને અમને જે યુનિફોર્મ મળવા જોઈએ, અમારી પાસે જે સિલ્કની સાડીઓ છે એ અમને પહેરવામાં બહુ તકલીફ પડે છે, એટલે એ અમારા કોટનના જે યુનિફોર્મ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એના માટે જે અમારા બેન છે એમને લઈ અને અમારી યુનિફોર્મની પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને આટલા પગારમાં અમને પોસાતું નથી। અમારા ઘરનું ભરણ પોષણ કેવી રીતે કરવાનું એમના પ્રશ્નો હોય તો અમારા ફોન ઉપર ફોન આવ્યા કરે છે, રાત્રે હોય દિવસે હોય 24 કલાક અમે એમની સેવામાં છીએ, તો એમના પ્રશ્નનું નિરાકરણ થાય છે સાહેબ, તો અમારા પ્રશ્નનું કેમ ના થાય? અમારા પ્રશ્નનું નિરાકરણ બજેટ કેન્દ્ર સરકારનું આવ્યું હમણાં, તો આપસીના માધ્યમથી આપ જણાવવા માગીએ છીએ મીડિયાના માધ્યમથી કે આશા વર્કરની બહેનોના જે પડતર પ્રશ્નો છે કે કેટલાય ટાઈમથી પગાર વધારો આપ્યો નથી। ગુજરાત સરકારે થોડો ઘણો આપ્યો છે પણ કેન્દ્ર સરકારમાં ક્યાંય એમનું બહેનોનું એ નથી થયું। તો આપના માધ્યમથી કેન્દ્ર સરકારને જણાવવા માગીએ છીએ કે બહેનોને આટલા નજીવા વેતનમાં પોતાનો ઘર સંસાર ચાલી શકે નહીં, તો એમનો પગાર વધારો મળવો જોઈએ। બીજું કે જે તે વખતે આ લોકોને ઇન્સેન્ટિવને જે કંઈ મળે છે તે જિલ્લાઓમાં અમે રજૂઆત કરીએ છીએ, મેડિકલ ઓફિસરો બ્લોક લેવલે બી અમે રજૂઆતો કરીએ છીએ કે બહેનોનું ઇન્સેન્ટિવ અને જે 2500 વધારો મળ્યો છે એ પગાર સાથે ચૂકવી આપવું, પણ નથી સરકારના ધ્યાનમાં જતું કે નથી અધિકારીઓના ધ્યાનમાં। બહેનો બિચારી નજીવામાં પોતાનું ઘર કેવી રીતે ચલાવે? તો પગાર બી 2-3 મહિને મળે છે, એમનું ઇન્સેન્ટિવ પણ 2-4 મહિના સુધી આપતા નથી અને લગભગ આખા વર્ષથી તો ઇન્સેન્ટિવ લગભગ બાકી હશે દરેક PSCઓમાં। તો આપસીના માધ્યમથી અધિકારી સુધી અમારો અવાજ જાય અને સરકાર સુધી અમારો અવાજ જાય કે બહેનોને નિયમિત પગાર સાથે 2500નો વધારો મળવો જોઈએ અને ઇન્સેન્ટિવ પણ મળવું જોઈએ। સરકાર અધિકારીઓને કહીએ છીએ તો તમારી ડાયરી નથી આવતી, તો જ્યારે એમના કોઈ મુદ્દા હોય તો તાત્કાલિક ફોન ઉપર ફોન કરીને ફોલોઅપ લે છે, તો ડાયરી માટે કેમ ફોલોઅપ નથી લેતા જે તે અધિકારી કે જે તે સુપરવાઇઝર હોય કે જે તે મેડિકલ ઓફિસર હોય?
તો આ વસ્તુ ધ્યાનમાં આવ્યું છે મજદૂર સંઘના, તો મજદૂર સંઘના નેજા હેઠળ અમારી આશા વર્કરો પંચમહાલ જિલ્લાની જોડાયેલી છે, તો એમને ન્યાય મળે એ માટે આપશ્રીને કહીએ છીએ. બહેનોને યુનિફોર્મ પણ કેટલાય ટાઈમથી નથી મળ્યો, તો કોટનનો યુનિફોર્મ આપે ને યુનિફોર્મમાં લેવા જાય તો અમારી પ્રદેશ લેવલની બહેનોને જોડે રાખીને એનું સિલેક્શન થાય એવી અમારી માગણી છે. શું નામ તમારું?